પોલીસ યાદીમાં આપ નેતા ગોપાલ ઇટાલિયાના પ્રમોશન મુદ્દે ગોપાલ ઇટાલિયાએ કર્યો મોટો ખુલાસો। પ્રમોશનના લિસ્ટમાં ફક્ત મારું જ નહીં પરંતુ એવા અનેક નામ છે જે લોકો હાલમાં પોલીસ ખાતામાં નોકરી કરતા જ નથી। ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રદેશ સહપ્રભારી ગોપાલભાઈ ઇટાલિયાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ગઈકાલે આખો દિવસ સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી કે મને ભાજપ સરકાર દ્વારા હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવામાં આવ્યું છે। આ ઘટના બાદ અમદાવાદ પોલીસનો એક ખુલાસો આવ્યો, તેના પર આજે વાત કરીશું। જો ભૂતકાળની વાત કરું તો અમદાવાદ પોલીસ દ્વારા મારું ઘડતર થયું છે। અમદાવાદ પોલીસના માધ્યમથી જ હું જીવનમાં આગળ આવ્યો છું, માટે ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ માટે મને અપાર પ્રેમ અને લાગણી છે। ગુજરાત પોલીસ મારો પરિવાર છે અને અમદાવાદ પોલીસ મારું ઘર છે। આજની તારીખમાં પણ મારા અનેક મિત્રો કોન્સ્ટેબલ છે, પીએસઆઈ છે, એએસઆઈ છે। આખા ગુજરાતમાં હજારો પોલીસ મિત્રો લાગણીથી મારી સાથે જોડાયેલા છે। તો આ ઘણા મિત્રોએ મને મારા પ્રમોશનના સમાચાર જોયા, કટાક્ષમાં અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે અમારી સાથે આવી જાઓ, સાથે મળીને નોકરી કરીએ, પરંતુ એ શક્ય નથી કારણ કે એક મોટા લક્ષ્ય તરફ મારું જીવન આગળ વધાર્યું છે। આજે હું અમદાવાદ પોલીસ તરફથી જે પ્રેસ નોટ આવી તે બાબતે ખુલાસો કરવા માગું છું। આ પ્રેસ નોટ તદ્દન પાયાવિહોણી છે। એમાં જે પણ માહિતી આપી છે તે ખોટી અને ભ્રામક છે। અમદાવાદ પોલીસે લખ્યું છે કે આ લિસ્ટ પોલીસનું પ્રમોશનનું લિસ્ટ નથી પરંતુ પ્રવર્તતા એટલે કે સિનિયોરિટીનું લિસ્ટ છે। મારું કહેવું છે કે હું છેલ્લા 10 વર્ષથી પોલીસ ખાતામાં છું જ નહીં તો મારી વિગત શા માટે મંગાવો છો? પ્રવર્તતા યાદી હોય તો પણ તેમાં મારું નામ ન હોવું જોઈએ। પ્રમોશનનું લિસ્ટ હોય તો તેમાં પણ મારું નામ ન હોવું જોઈએ। વધુમાં પોલીસની પ્રેસ નોટમાં લખ્યું છે કે આ 887 કર્મચારીઓ વિરુદ્ધ કોઈ ખાતાકીય તપાસ કે ફોજદારી કે એસીબી ચાલુ છે કે કેમ તેની માહિતી મંગાવી છે, પરંતુ જો હું નોકરીમાં જ નથી તો મારા વિરુદ્ધ શું ખાતાકીય તપાસ કે ફોજદારી હોય? વધુ એક મહત્વપૂર્ણ વાત, જો પોલીસની પ્રેસ નોટને આપણે સાચી માની લઈએ તો 2012માં ગોપાલભાઈ ઇટાલિયા પોલીસ ખાતામાં જોડાયા, માટે તેમનું નામ આ લિસ્ટમાં છે। તો 2016માં હું મહેસૂલી ક્લાર્ક તરીકે જોડાયો હતો, તો શું ક્લાર્કના પ્રમોશનની યાદીમાં પણ મારું નામ હશે? નોકરી છોડ્યા બાદ દર 10 વર્ષે પ્રમોશનના લિસ્ટમાં મારું નામ હશે? આવી ગંભીર બેદરકારી હોવા છતાં માનનીય નાયબ પોલીસ કમિશનર કંટ્રોલ રૂમ અમદાવાદે જે ખુલાસો આપ્યો છે તેને આપણે સમજી શકીએ કે તેમના પર રાજકીય દબાણ હશે। હું મારા ઘડતર માટે અમદાવાદ પોલીસનો આભાર માનું છું, પરંતુ આજે જે બેદરકારી થઈ છે તે અયોગ્ય છે। આ લિસ્ટમાં બીજા પણ આવા નામ હશે। ગોપાલ ઇટાલિયા તો જાણીતો ચહેરો છે, માટે આ વાત સૌના ધ્યાનમાં આવી, પરંતુ કોઈ છગન મગનનું નામ આમાં આવી જાય અને જો તે લોકો પોલીસ સ્ટેશને જઈને હાજર થઈ જાય તો કાયદા વ્યવસ્થાની કેટલી મોટી સમસ્યા ઊભી થઈ જાય। તો આ બાબત મુદ્દે ગુજરાતની જનતા અને ગુજરાતની સરકારનું ધ્યાન દોરવા માગું છું કે આ લિસ્ટ પર ધ્યાન દેવામાં આવે અને લિસ્ટનો સુધારો થાય અને રેકોર્ડને ટાઈમ ટુ ટાઈમ અપડેટ કરવામાં આવે અને રેકોર્ડને આધુનિક રીતે સાચવવામાં આવે। ગોપાલભાઈ, સોશિયલ મીડિયામાં શું જાણવા મળ્યું અને તમારા આજે પ્રેસ કોન્ફરન્સ બોલાવી? ગઈકાલે સોશિયલ મીડિયાથી જાણવા મળ્યું કે ભાઈ ગુજરાતની ભાજપની સરકારે ગોપાલભાઈ ઇટાલિયાને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપ્યું છે। તો સવારથી મને શુભેચ્છાઓના મેસેજ ચાલુ થઈ ગયા, અભિનંદન। એટલે મને એવું થયું કે ભાઈ આ શું શુભેચ્છા છે? મેં ચેક કર્યું તો ખ્યાલ આવ્યો કે ભાઈ અમદાવાદ શહેર પોલીસે કોન્સ્ટેબલમાંથી હેડ કોન્સ્ટેબલ બનાવવા માટે જે પ્રોસેસ ચાલુ કરી એમાં મારું નામ છે। શરૂઆતમાં મને એમ થયું કે કોઈ બીજો ગોપાલ હશે, કોઈ બીજો ઇટાલિયા હશે, પણ પછી મેં વ્યવસ્થિત બારીકાઈથી જોયું તો ખ્યાલ આવ્યો કે આ બીજો કોઈ ગોપાલ નહીં, ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટી વાળા પોતે જ છે। અને આખા દિવસ સોશિયલ મીડિયામાં આ ખબર ચાલી એટલે સાંજે પછી અમદાવાદ પોલીસનો ખુલાસો આવ્યો। એ ખુલાસામાં એમણે કહ્યું કે ભાઈ આ ખોટી વાત છે, ગોપાલ ઇટાલિયાની કંઈક વાંચવા સમજવામાં ભૂલ થઈ છે। આજે પ્રેસ કોન્ફરન્સથી મારે ગુજરાતની જનતાને, ગુજરાતના ગૃહ વિભાગને, 8મું ભણેલા ગૃહમંત્રીને બધાને એટલી વિનંતી કરવા આજે પ્રેસ કોન્ફરન્સ હતી કે આ કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે, પોલીસનો પ્રશ્ન છે, આમાં બેદરકારી હોવી જોઈએ નહીં। એ જે કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલનું લિસ્ટ છે એમાં મારું એકલાનું નહીં, એવા અનેક નામ છે જે લોકો હાલમાં કોન્સ્ટેબલ જ નથી। હું જેને ઓળખું છું, કેમ કે મેં નોકરી કરી હોય તો કમસે કમ 100-200 કોન્સ્ટેબલોના નામ મને ખ્યાલ હોય, મારા મિત્રોના। મેં જોયું એ લિસ્ટ બારીકાઈથી વાંચ્યું રાત્રે, તો મને ખ્યાલ આવ્યો કે જે લોકો કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપીને પીએસઆઈ બની ગયા છે એનું નામ પણ કોન્સ્ટેબલના લિસ્ટમાં છે। જે લોકો કોન્સ્ટેબલમાંથી એએસઆઈ બની ગયા છે એનું નામ પણ કોન્સ્ટેબલના લિસ્ટમાં છે। મારી જેવા જે લોકો કોન્સ્ટેબલમાંથી રાજીનામું આપી ચૂક્યા છે એનું નામ પણ ત્યાં છે। તો આ એક ગંભીર પ્રકારની બેદરકારી
ગૃહ વિભાગની છે, અને એટલે મેં આજે રિક્વેસ્ટ કરવા, ધ્યાન દોરવા પ્રેસ કોન્ફરન્સ કરી કે આવી બેદરકારી હોવી જોઈએ નહીં. અને બીજી વાત કે પોલીસ ખાતામાં કોન્સ્ટેબલના 2 હોદ્દા છે, એક ફૂલ પગારનો કાયમી કોન્સ્ટેબલ અને એક 5 વર્ષના ફિક્સ પગારનો કોન્સ્ટેબલ એટલે કે લોકરક્ષક. જે વ્યક્તિ પોલીસ ખાતામાં 5 વર્ષ પૂરા કરે એ જ વ્યક્તિને પોલીસ ખાતામાં કોન્સ્ટેબલ તરીકે કાયમી પગારની નોકરી આપવામાં આવે. મેં તો 5 વર્ષ પૂરા કર્યા જ નથી, તો પછી આ કાયમી કોન્સ્ટેબલના લિસ્ટમાં મારું નામ કેવી રીતે આવી ગયું? એટલે આ ગંભીર બેદરકારી છે. મને તો કંઈક ભૂતના ડરની જેમ ડર લાગે છે કે આ ભૂતિયા શિક્ષકોની જેમ ભૂતિયા પોલીસનું કંઈક નહીં ચાલતું હોય ને. જો ભૂતિયા પોલીસ જેવું કંઈક હશે તો વિચારો કેટલી ગંભીર બાબત હશે. અને આ આટલા વર્ષ સુધી મારું અને બીજા મારા ભાઈબંધ જેવા મિત્રોના નામ મેં જોયા. આ પગાર બગાર તો કોઈ નહીં ખાઈ ગયું હોય ને, એ જરાક શંકા કુશંકાનો વિષય છે. એટલે મારી 8મું ભણેલા માનની મંત્રીને વિનંતી છે કે થોડુંક ધ્યાન આપે, અને આ પોલીસના ખાતામાં આટલી બેદરકારી યોગ્ય નથી.